मोक्षमार्गदाता नमो, मोक्षमार्गदाता नमो, राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 15 ભક્તિનો ઉપદેશ। જીનેશ્વરની ભક્તિ ભાગ 1 ભાગ 2 એટલે કે શિક્ષા પાઠ 13-14 પરમ કૃપાળુ દેવે કહેવાનું કહી દીધું કે જે 14મા પાઠના અંતે જીને થઈ જવાય। 14મો પાઠ 14મો ગુણસ્થાનક, અયોગિક ગુણસ્થાનક અને સિદ્ધ થઈ જવાય, મોક્ષે જવાય તેવી વાત મૂકી દીધી। તે જીનેશ્વરની ભક્તિના પાઠ મૂક્યા પછી વધુ ભાર આપવા માટે, એનું મહાત્મ્ય અને સામર્થ્ય વધુ કહેવા માટે ભક્તિનો ઉપદેશ એવું શીર્ષક આપ્યું। ભક્તિમાં બધું આવી જ ગયું હતું, છતાં ભક્તિનો ઉપદેશ। ઉપદેશ શું? તો કે આત્માનો દેશ, કૃપાળુદેવનો સંદેશ અને ભક્તિની નજીક જઈને વસવું, આત્માની નજીક જઈને વસવું કોના વડે, શેના વડે? તો ભક્તિ દ્વારા, ભક્તિ વડે એટલે ઉપદેશ। ઉપ પાસે નજીક, દેશ સ્થળ, જગ્યા, ભૂમિ જે કહીએ છીએ તે, તો આત્માના દેશમાં વસવા માટે પરમ કૃપાળુદેવનો સંદેશ અને તે ભક્તિનો ઉપદેશ। તોટક છંદ। તોટક શું? તો કે 12 અક્ષરનો જે અક્ષરમેળ છંદ કહેવાય એ શબ્દનું નામ છે। તે શબ્દ પાસે તે અક્ષર, પછી તે શબ્દ પાસે આપણે અટકવાનું થાય, વિરામ લેવાનું થાય, તે તોટક છંદ। ઘણી રીતે ગાઈ શકાય, આપ જાણો છો। એની શરૂઆત જ કરી છે તે પહેલાં, કડીથી શરૂઆત કરીએ તે પહેલાં ભક્તિ શું? જૂનોને જાણીતો આપણો સવાલ કે ભક્તિ કોને કહેવાય? સમજીએ છતાં કહેવું કેવી રીતે? કરીએ છીએ છતાં એને કહેવું કેવી રીતે? ભક્તિ કરવાની ચીજ છે, ભક્તિ ભાવવાની ચીજ છે, ભક્તિ કહેવાની ચીજ છે। ભક્તિ વિશે કંઈ થોડું કહી શકાય છે? જીવો એમ કહે છે કે ભોજનથી ભૂખ ભાંગે। કવિવરો, ભજનીકો, સાહિત્યકારો, આધ્યાત્મિક સૃષ્ટિમાં જે કંઈ છે તે બધા જ પામેલા એમ કહે છે કે ભજન વિના ભૂખ ના ભાંગે। ભોજનથી ભૂખ ભાંગે એમ કહેવાય છે અથવા મનાય છે, તે મોટા ભાગના સ્વીકારે છે, પણ ખરેખર ભજન વિના વચ્ચે શું છે ભાઈ? નરસિંહ મહેતાને એમ કહેવાનું આવે કે ભોર થતાં લગ ભજન કીધું, સવાર પડતા પ્રભાત સુધી અમે તો ભજન્યા કર્યા। તો ભજનની મહત્તા જે કીધી છે તે જેવી તેવી નથી। ભજનના ભડાકા ઘણા વાગે, ભજનના ભડાકા ભારી રહે, ભજનના ભડાકા ભારી રહે। એ ભજન જેને સાંભળ્યું હોય તેને ભક્તિ યોગ્યા વિના રહે નહીં। કબીર સાહેબની વાત કરીએ તો શબ્દ અને સુરતાની વાત આવે કે પરમ તત્વનું ગાન ગાવાનું છે તો જ આત્માનું ભાન થાય। આત્માનું ભાન એ જ પરમ તત્વનું ગાન, અને પરમ તત્વના જ્ઞાન વિશે શબ્દ અને સુરતા એક લીન થઈને અનહદ ગુંજે તેવી તન્મય અવસ્થા, અને તે શબ્દ અને સુરતાને જો આઘુરીએ કે છેટું પડે તો તે ભક્તિ અને ભજન ચડે નહીં। ચડે નહીં એટલે બંને રીતે, ચા ઉગે નહીં, ચા ચડે નહીં, કેફ ચડે નહીં, રસો ચડે નહીં, એમ ચડે નહીં અને ખીચડી વગેરે વસ્તુ ચડે નહીં જે કહીએ છીએ તે પણ ખરું। તે ઉગે નહીં, તે ચડે નહીં, તે પાકે નહીં, તે પરિપક્વતાને પામે નહીં। એટલે ત્યાં શબ્દ અને સુરતા બંનેની વાત લઈ લીધી છે।
આગળ જઈએ. શુભ શીતળતામય છાય રહી, મને વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. શરૂઆત જ ભગવાને કરી છે શુભ શબ્દથી. પદનો પ્રારંભ જ શુભ. શુભ શું? ઘણીવાર વિચાર્યું હશે શુભ અને લાભ, લાભ અને શુભ. દિવાળીના અરસામાં ખાસ લખાય તો કે સમ્યક દર્શન જેવો કોઈ લાભ નથી અને મોક્ષ જેવું કોઈ શુભ નથી. આત્માનું કલ્યાણ થાય તેના જેવું કોઈ સુખ નથી. એટલે લાભ અને શુભ એની વ્યાખ્યા જ આ છે, એનો અર્થ જ આ છે. નહીંતર એમનેમ આપણે લખીએ તેવા નથી. લૌકિક લાભ શુભની કે શુભ લાભની વાત આવતી જ નથી. ત્યાં શુભ કહેતા કલ્યાણ, મંગળ, સારું, સુંદર, ચમકીલું, દેખાવડું, ગમે તેવું અને સદભાગ્ય હોય તેવું, સૌભાગ્ય, આ બધા શુભના અર્થ થાય. સાથે સાથે જીવો જે રીતે કરે છે તે સમૃદ્ધિના અર્થમાં શુભ ઘટાવે છે, લાભ ઘટાવે છે. આપણને તે શોભતું નથી. તો શુભ શીતળતામય, શુભનો એક અર્થ જળ પણ થાય, પાણી પણ થાય. આ પરમાર્થના પાણીની વાત છે, પરમાર્થના નીરની વાત છે. તો કે શુભ શીતળતામય છાય રહી. શુભના આ બધા જ અર્થ બેસશે, એની સાથે શીતળતા. શીતળ શું? શી ઉપરથી શીતળ, ઠંડુ, ઠંડક. આદિવ્યાધિ ઉપાધિના તાપમાં જે જીવો રહેલા છે તે બધાને સમાધિ સુખ આપી દે તેવી, એટલે કે શીતળ ચંદન જેવી. શીતળ કહેતા જ ચંદન, એમાં પણ સફેદ ચંદન જે આવે છે, પીળું નહીં, રક્ત નહીં, પણ જે સફેદ ચંદન આવે તેને હંમેશા શીતળ ચંદન કહેવાય. ચંદન માત્ર, સુખડ માત્રનો સ્વભાવ ઠંડુ, ઠંડક, ઠંડક આપવાનો છે. તેમ છતાં આ વ્હાઈટ ચંદનની વાત આવી. શીતળ કહેતા શુક્લ, શુભ્ર, શ્વેત અને સફેદ ચંદન. આ શીતળ કહેતા કમળ. શીતળ એટલે આપણે તો એમ માનીએ છીએ એક ઠંડુ સિવાય, ઠંડક સિવાય કાંઈ અર્થ થાય નહીં. પણ ઠંડુ, ઠંડક ઉપરાંત જે કંઈ બધા અર્થ કર્યા છે તે કમળ કયો, ચંદન કયો, એથી પણ આગળ કેવું હોય તો ચંદ્ર. કપૂર જેવું ઉજળું કહેવાય. કપૂરના જે કંઈ ગુણ છે તે કપૂરની ઉજળાશ, શ્વેતપણું, એની સાથે બીજા પણ ગુણ આવી ગયા. ચંદ્રના પ્રકાશના ગુણ આવી ગયા, ચંદ્રની કાંતિના ગુણ આવી ગયા, ચંદ્રની ચાંદનીના ગુણ આવી ગયા. એ બધા શીતળતામાં આવ્યા છે. શુભ અને શીતળમાં જ ભગવાને બધું કહી દીધું. એવી છાંય, કોની છાંય? છાયા, પડછાયો, પ્રતિબિંબ. કોનો? તો કે ઝાડ ગમે તે હોય, વૃક્ષ ગમે તે હોય, પણ તેની છાયા ગમે ત્યારે કોઈ પણ પથિકને, મુસાફરને સારી જ લાગે છે. એ છાંયડો જ આપવાનું કામ છે. તો આ ભક્તિ પણ એવી છે કે છાંય જ આપે છે. આદિવ્યાધિ ઉપાધિના તાપમાંથી એ ગમે ત્યારે જીવના સામે કંઈ જોયા વિના, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય કોઈ પણ જીવને ઠંડક આપે છે, શાતા આપે છે, સુખ આપે છે. જીનેશ્વરની ભક્તિના વિશેષણ છે કે શુભ શીતળતામય છાય રહી, મને વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. ઈચ્છો કે ન ઈચ્છો, પણ આપણે ભક્તિ કરી હોય એટલે એનું ફળ એક પછી એક આપણને ઉગે જ ઉગે. એક વખત બીજ વાવી દીધું, વૃક્ષ થઈ ગયું, અને એ પણ જો પુષ્પનું હોય તો એના પર પુષ્પ લાગે જ, ફળનું હોય તો ફળ લાગે. એમાં કદાચ કંઈક કચાશ રહી ગઈ હોય તો ન લાગે, નહીં તો વાવે તેવું લણે, કરે તેવું પામે, અને જે ઉગાડ્યું હોય તે જ ઉગે. એલચીના ક્યારામાં કદી કાંદા લસણ ઉગે નહીં. એકેય ક્યારામાં જે વાવ્યું હોય એ સિવાયનું બીજું ઉગે નહીં એમ કહેવાય છે, અને આપણે જાણીએ છીએ. ગમે તેટલું કરો પણ એની દુર્ગંધ પણ જાય નહીં, એ પણ આપણને અનુભવ છે. અહીંયા શું છે તો કે મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. મન ઈચ્છે કે ન ઈચ્છે, અને મનમાં કદાચ ઈચ્છા કરી હોય તો પણ ભક્તિ કરતાં તેનું એક પછી એક ફળ પંક્તિ કહી છે. પંક્તિ શું? તો કે પંક્તિ કહેતા કક્ષા, શ્રેણી, દરજ્જો, અને પંક્તિ કહેતા જે પાંગત બેસાડીએ છીએ, જમવાની પંગત બેસાડીએ છીએ. પાંગત તો જુદું થઈ જાય. પંગત તો કે પંચ ઉપરથી 5 ફળને આપે, 10 સંખ્યાને આપે, 5 જ્ઞાન સુધી લઈ જાય તે પંક્તિ. 5મું કેવલ જ્ઞાન સુધી લઈ જાય તે પંક્તિ. પ્રથમ પંક્તિ ના કહીએ છીએ. છેલ્લી હરોળમાં બેઠા છે, લાઈનમાં બેઠા છે, તો પંક્તિ કહેતા 5ની સંખ્યા, તો 5 જ્ઞાનની સંખ્યા સુધી લઈ જાય. પંક્તિ એટલે 10 પણ કહેવાય, તો એકડે મીંડે 10 એટલું થાય, તો બસ પછી કરવાનું કાંઈ રહેતું નથી. તો તે પણ થયું. તો એવા ફળ મળે છે કે એક પછી એક ફળ મળતા મળતા ભક્તિ છે મોક્ષ સુધી લઈ જઈ શકે છે. કેવલ જ્ઞાન સુધી લઈ જાય, મોક્ષ સુધી લઈ જાય. એક પછી એક પંગતમાં બધી જ હારબંધ, લાઈનબંધ, કડીબદ્ધ રીતે એના ફળ મળતા રહે છે, શ્રેણીબંધ રીતે એના ફળ મળતા રહે છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, અને ઈચ્છીએ તો વળી વધારે મળતું જાય છે. માગવું પડતું નથી, એની મેળે જ
પુણ્ય બંધાતું જાય છે, ધર્મ થતો જાય છે અને ભક્તિ વશાત બધા જ પરિણામ મળતા જાય છે. ભગવાને પંક્તિ લખીને હદ કરી છે, ખાલી ફળની શ્રેણી નહીં, ફળની લાઈન નહીં, પંક્તિ. અહીંયા પંક્તિ શબ્દ જ શોભે, બીજું કાંઈ આવી શકે નહીં. ગમે તેટલી મથામણ કરીએ, બીજું ન શોભે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો. કોની ભક્તિ આવી છે? કઈ ભક્તિ આવી છે? આવું શું કરવાથી થાય છે? તો જીન ભક્તિ ગ્રહો, જીનેશ્વરની ભક્તિ. રાગ દ્વેષને જેણે જીતી લીધા છે તે જીન, અને તે જીનેશ્વરની ભક્તિ કરતાં આ કલ્પતરુ પ્રગટે છે. તરુ કલ્પ, કલ્પતરુ. કલ્પતરુ કોઈએ જોયું છે? તો આપણને જોવામાં રસ છે. રાજસ્થાનમાં જેસલમેરના મંદિરજીમાં અને જેસલમેરની બાજુમાં લોદ્રવા વગેરે તે તીર્થમાં કલ્પવૃક્ષ મુકાયું છે. પણ કલ્પવૃક્ષ ભગવાન લખે છે તેવું આ કાળમાં સંભવિત નથી. અને આપણને સંભવિત છે એમ લાગે છે, આપણને સમજાય છે તો કે જીન ભક્તિ રૂપી કલ્પવૃક્ષ તો અનાદિકાળથી હતું, આજે છે. કૃપાળદેવ મળ્યા તો કલ્પવૃક્ષ મળી જ ગયું છે, સત્સંગ મળ્યો તો કલ્પવૃક્ષ મળી જ ગયું છે, તે અર્થમાં જરૂર મળ્યું છે. પણ જે કલ્પવૃક્ષની વાત શાસ્ત્રોમાં છે, ઋષભદેવ પ્રભુના સમયમાં હતી, ત્રીજા આરાના કાળમાં હતી, ચોથા આરામાં હતી, તે કલ્પવૃક્ષ કહેવાતું કે યુગલિક મનુષ્યનો કાળ હતો, કે હંમેશા ભાઈ બહેન જ જન્મે, એક દીકરો એક દીકરી જોડકું જ જન્મે, તે બે જ મોટા થઈને લગ્ન કરે અને એકને છીંક અને એકને બગાસું આવે, ત્યાં દેહ ત્યાગ થઈ જાય. કોઈને વિરહનું દુઃખ નહીં, કોઈને રોગ નહીં, શોક નહીં, દુઃખ નહીં, કાંઈ જ નહીં. એવી જાતના યુગલિયાના ભોગભૂમિના મનુષ્યો કહેવાતા. તે વખતે આ 10 પ્રકારના કલ્પવૃક્ષ હતા. એ 10 પ્રકારના કલ્પવૃક્ષ શાસ્ત્રમાં મૂક્યા છે. તે કયા કયા એ જાણવાનું મન થાય. તે ઝાડની પાસે આવતા વિચાર કર્યો નથી કે કપડાં બદલાવા છે, નાવા જવું છે, આજે જુદા ઘરેણાં પહેરવા છે, આજે આ જમવું છે, આજે આ જગ્યાએ જવું છે, ત્યાં તો બધું જ હાજર થઈ જાય. તો કેવી રીતે? તો કે પહેલાં વૃક્ષનું નામ છે ગૃહાંગ. ગૃહ, ઘર. ઘર કહેતા શું? જ્યાં જીવ રહે છે તે. ઘર, આલય, મહાલય, મહેલ, સદન, નિકેતન, જે શબ્દ લાવો તે. જ્યાં જીવ રહે છે તે મકાન, મુકામ કરે છે તે, નિવાસ કરે છે તે. તો જેવો વિચાર કરે કે 5 બેડરૂમ હાઉસ, 7 બેડરૂમ હાઉસ, ત્યાં તો તરત જ ઊભું થઈ જાય. એક જ રૂમ જોઈએ તો એક જ રૂમ થઈ જાય. જે પણ વિચારો, જેવું ઈચ્છો, જેવું મનમાં ભાવના કરો, તે પ્રમાણે આર્કિટેક્ટ, એન્જિનિયર કાંઈ જરૂર જ નહીં. જે કાંઈ હોય તે એક ભાવ કર્યો નથી કે તરત જ હાજર થયું નથી. એટલે આ તો ઉપાધિના પોટલા છે. આમ જોવા જઈએ તો આપણે એમ કોઈ કહેવા જઈએ કે સુનામી, કે વાવાઝોડું, કે ધરતીકંપ થયો, કે થયું હતું, કે થાય એમ બોલીએ, ત્યાં બધું થવા માંડે. એટલે બોલાય જ નહીં, એવો ભાવ કરાય જ નહીં, વિચારે જ નહીં. એટલે આ તો ઢગલા જ થઈ જાય. તો કે ગૃહાંગ, ઘર થઈ જાય. બીજું જ્યોતિષાંગ. જ્યોતિષ કહેતા આપણને એમ થાય કે ભવિષ્ય, તો એમ નહીં. જ્યોતિ, પ્રકાશ. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે જ્યોતિષકાયના દેવો છે, પ્રકાશવાળા દેવો છે. એટલે કે ઘરમાં ઇલેક્ટ્રિશિયન બોલાવવો પડે નહીં, ઇલેક્ટ્રિસિટી ઓટોમેટિક થઈ જાય. એટલે જ્યોતિ. જ્યોતાંગ એટલે કે તે વૃક્ષના પ્રભાવથી બધી જ જગ્યાએ પ્રકાશ થઈ જાય. જ્યાં જેટલો જોઈએ ત્યાં તે પ્રમાણે થઈ જાય. ડીમ લાઇટ જોઈતી હોય તો તેમ થાય, ફૂલ લાઇટ જોઈતી હોય તો તેમ થાય, 2-3 લાઇટનો પ્રકાશ જોઈતો હોય તો તેમ થઈ જાય. તે પ્રમાણે આખી વ્યવસ્થા થઈ જાય. ત્રીજું વૃક્ષ છે ભૂષણાંગ. આભૂષણ, ઘરેણાં. જેને જ્યારે જે પહેરવાનું મન થાય એવું થાય જ નહીં. 2-5 દિવસમાં ઈચ્છા પૂરી થઈ જાય, પછી શું બાકી રહે? તો પણ જ્યારે જેમ થાય તે પ્રમાણે ભૂષણાંગ બધાને આવે. આમાં કોઈ પણ જીવને ન મળે તેવું નહીં, દરેક મનુષ્યને મળે. એટલે વિશેષતા, નવીનતા, વૈવિધ્ય કંઈ રહ્યું જ નહીં. બધા પાસે બધું જ હોય. જેવી ઈચ્છા કરવાની હોશિયારી, ભાવ કરવાની હોશિયારી, તે પ્રકારે તેને વસ્તુ મળી જાય. તો એ ભૂષણાંગ અથવા આભૂષણાંગ હતું. ચોથું વૃક્ષ છે ભોજનાંગ. ભાવતા ભોજન, મન ભાવન, મન ફાવન, મનપસંદ, જ્યારે જે જોઈએ તે મળ્યા કરે. પછી શું? બધું સવન થઈ જાય. કોઈ વસ્તુની ઈચ્છા ન થાય આમ જોવા જાવ તો. પણ તે જીવોને લાંબા આયુષ્ય છે ત્યાં સુધી આ બધી જ ઈચ્છા પૂર્તિ થાય છે, સંતુષ્ટ થાય છે. પછી 5મું છે ભાજનાંગ. શેમાં મૂકે? ભોજન વગેરે પણ શેમાં? તો કે ભાજન. કોઈ પણ વસ્તુ, પાત્ર, ફર્નિચર, કંઈ પણ વસ્તુ રાખવાનું ઠેકાણું, વસ્તુ રાખવાની જગ્યા, વસ્તુ રાખવાની વસ્તુ સમાવાની વસ્તુ. તો કે ડબાડબી કયો, ખોખા કયો, આપણી ભાષામાં બોલીએ છીએ જે કંઈ કયો તે, અથવા તો જમવાની વસ્તુ કયો તો ક્રોકરી કયો, જે કયો તે પોટ્સ એન્ડ પેન્સથી માંડીને બધું જ. તો એ ભાજનાંગ. કબાટ તો જોઈએ. ઘણીવાર આપણો અનુભવ છે કે વસ્તુ હોય પણ મૂકીએ છે, સમાવીએ છે એમાં, તો
તો કબાટ કેબિનેટ્સ બધું જ આ ભાજનાંગમાં આવી ગયું. એટલે ત્યાં રાચરચીલું ફર્નિચર બધું આવી ગયું અને સાથે સાથે બીજી વસ્તુ આવી ગઈ. પછીનું છઠ્ઠું છે તે વસ્ત્રાંગ. પહેરવું શું અને પહેરવું કેવું અને કયું અને કેટલું, તો એ વસ્ત્રાંગ. તો ઈચ્છા થઈ નથી કે તરત જ બધા વસ્ત્રો આવી જાય, ઢગલા થઈ જાય, એટલે તે પ્રમાણે પહેરવાનું છે, વાપરવાનું છે. પછી ચિત્ર રસાંગ નામનું વૃક્ષ છે. એટલે ત્યાં ચિત્ર શબ્દ મૂક્યો છે, પણ જાત ભાતના ચિત્ર વિચિત્ર કહીએ, તરે તરેના રસ મળી રહે છે. એટલે પેય પદાર્થો જેટલા જ્યુસ પીવા હોય, જે પ્રકારનું પેય પદાર્થમાં પાણી અને પાણી સિવાયનું જેટલું હોય તે બધા જ પદાર્થ મળી જાય છે. તરત જ વિચાર આવે કે જમવાનું મળે તો પાણી ના આપે તો અધૂરું લાગે, પીવાનું કંઈ ન હોય તો, પ્રવાહી કંઈ ન હોય તો અધૂરું લાગે, એટલે એ પણ આવી જાય. 8મું વૃક્ષ છે ત્રુટિતાંગ. વાજિંત્ર વિના શું, સંગીતના સુર વિના શું, સંગીત વિના મજાની આનંદ નહીં. એટલે વાદ્ય વાજિંત્ર દરેકને વગાડવા માટે કે સાંભળવા માટે હાજર થઈ જાય છે, પૂરા પાડે છે, તે ત્રુટિતાંગ. એ ત્રુટક ત્રુટક વાદ્યમાંથી અવાજ નીકળતો હોય છે, છૂટક છૂટક નીકળતો હોય છે, પછી આપણને એક ધારું એક સૂરમાં લાગે છે. હકીકતમાં છૂટક છૂટક છે અને ત્રુટક ત્રુટક છે, એટલે એનું નામ ત્રુટિતાંગ છે. અને 9મું વૃક્ષ છે તે કુસુમાંગ છે. કુસુમ કહેતા પુષ્પ આપ જાણો છો કે જાત ભાતના ફૂલો. જીનેશ્વરની ભક્તિની વાત છે તો જીન ભગવાનને ચડાવવા હોય, કૃપાળુદેવને પધરાવવા હોય, મૂકવા હોય, અથવા તો બીજે ક્યાંય પણ વાપરવા હોય, અંગત મોક્ષક માટે જોઈતા હોય તો પણ તે કુસુમાંગ બધું જ પૂરું પાડે છે. અને છેલ્લું 10મું વૃક્ષ છે તે દીપાંગ. ગમે તેટલો અગ્નિ હોય પણ પછી ભગવાનની ભક્તિ કરવી હોય, કોઈ પણ ભગવાનની ભક્તિ કરવી હોય, દીવો કરવો હોય તો શું, એટલે દીપ. એટલે જાત ભાતના દીવા જુઓ કેટલું મહત્ત્વ છે પુષ્પ અને દીપનું. પુષ્પ તો હજી કોઈ અંગત વપરાશમાં લઈ જાય, પણ દીપનું આટલું મહત્ત્વ છે. જ્ઞાનરૂપી દીવડો પ્રગટાવવાનો છે તો આ દીપનું મહત્ત્વ, કે બધા જ દીવડા પૂરા પાડતું એ દીપાંગ વૃક્ષ છે. જાત ભાતના દીપ પૂરા પાડે છે. દીપ જ્યોત પ્રકાશ, પ્રકાશ તો જુદું આવી ગયું, તેમ છતાં દીવડા રૂપે પ્રકાશ આપે છે. તો ભગવાનની પાસે ભક્તિમાં મૂકી શકે, વાપરી શકે. તો યુગલિક કાળમાં આવી બધી કલ્પવૃક્ષની વાત હતી. ઋષભદેવ પ્રભુ સુધી કલ્પવૃક્ષ હતા. પછી એમને લાગ્યું કે કાળનો પ્રભાવ જુદો છે અને ચોથો આરો, 5મો આરો, 6ઠ્ઠો આરો બધું શરૂ થઈ રહ્યું છે. કલ્પવૃક્ષ હવે પહોંચી શકે એમ નથી, સંતુષ્ટ થાય તેમ નથી. એક સમય મર્યાદા આવી જાય છે કે તે વખતે હવે એનો વારો નથી, એ પૂરું થઈ જાય છે. કે અમુક કાળમાં અમુક આરામાં જ હોય, એટલે યુગલિક કાળ પૂરો થાય છે. અને ત્યાર પછી સંસ્કૃતિનું નવેસરથી સર્જન થયું અને કલ્પવૃક્ષની બદલે અસી, મસી અને કૃષિનું શીખવાડ્યું તે ઋષભદેવ ભગવાન. હિન્દુ ધર્મમાં શિવજીએ શીખવાડ્યું એમ કહીએ છીએ તો એ અસી મસી કૃષિમાં આપ જાણો છો, કૃષિ કહેતા ખેતી, કસી કૃષિ ખેતી, અસી તલવાર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, કોઈ પણ પ્રકારનું શસ્ત્ર વિદ્યા, મસી કહેતા શાહી વડે લખાય તે લેખન કળા. એટલે આ 3 કળામાં દુનિયાની તમામ કળા આવી જાય, બધા વિદ્યા, હુનર, વ્યવસાય આવી જાય. એવી રીતે અસી મસી કૃષિનો વ્યાપાર શરૂ થયો. ત્યારથી કર્મભૂમિના મનુષ્ય કે જે કર્મભૂમિમાં કર્મ પણ થાય અને ધર્મ પણ થાય, મોક્ષે પણ જઈ શકાય. અને પેલી કર્મભૂમિમાં કેટલું થઈ શકે, અકર્મભૂમિમાં, ભોગભૂમિમાં માત્ર આ બધી વસ્તુ મળ્યા કરે, પણ ધર્મ સેવન, ધર્મ આરાધન, ધર્મ પાલન કાંઈ થઈ શકે નહીં. આ 10 કલ્પવૃક્ષની વાત. તો આમાં તો આવી રીતે માગેલી વસ્તુ જ મળે, ઈચ્છિત મળે. અને આ 10 એટલે 10, પણ જીન ભક્તિમાં તો માગો તે મળે, વગર માગે મળે અને બધું જ મળે. શું શું મળે તે લખે છે કે જીન ભક્તિ કહેતા કલ્પવૃક્ષનું ગ્રહણ કરી લીધું અને ભજીને ભગવંત ભવંત લખો. તમે બધા જ, આપણે બધા જ ભજીને, કોને ભજીને? ભગવંતને. ભગ એટલે બધા જ અર્થ સુંદર થાય તેવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, યશ, કીર્તિ, જ્ઞાન, વિદ્યા, સમૃદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ બધું જ આવી ગયું. એકાદ સિવાયના બધા અર્થ લાગુ પડે તે ભગવંત. ભગ જેમાં છે તે, એટલે આ બધું જ આત્માનું ઐશ્વર્ય છે, લોકનું ઐશ્વર્ય જેના વડે પામી શકાય છે, સમાય છે, તે બધું ભગવંતમાં છે. ભગવાને આત્માની સમૃદ્ધિ પ્રાપ્ત કરી પાર પામી ગયા છે, તો એને ભજીને બુદ્ધિ, બુદ્ધિવંત, ધીમંત, શ્રીમંત એમ ભગવંત. ભવંત લહો. ભવંત એટલે શું? તો કે ભવનો અંત કહીએ તો ભવાંત પણ થાય. એટલે ભવંતનો અર્થ વિચારવો પડે. ભવંત એટલે ભવનો અંત લવો, સંસારનો અંત લાવો, મોક્ષે જાઓ, એ તો બરાબર છે. સાથે સાથે ભવાન ભવંતૌ ભવંતઃ એટલે કે આપ એટલે તમે કહીએ છીએ, તે ભવંત એટલે તમે. હે જીવો, તમે આપ ભગવાનને ભજીને તમે ભક્તિને ગ્રહીને આત્મપ્રાપ્તિની પ્રાપ્તિ કરો, આત્મતત્વની પ્રાપ્તિ કરો.
એટલે કે ભગવાન થાવ, ભગવાનને ભજીને ભગવાન થાવ, તે ભજીને ભગવંત ભવંત લહો. ભૂ એટલે થવું અને હોવું, ભૂ પરથી ભવ અને ભવંત, એટલે તમારું અસ્તિત્વ મીટી ફીટી નહીં જાય. સિદ્ધશિલામાં જશો તો પણ અસ્તિત્વ તો છે જ. એટલે તમે એવું કંઈક કરો કે જેથી કરીને ભવનો અંત આવે, એ પણ અર્થ થયો. અને સાથે સાથે આપ કહો, આપણને કહે છે કે આપ ભગવાનને ભજી લો, ભગવાનને ભજી લો. કેટલા વિનય વિવેક સુરુચિપૂર્ણ ભાષા છે. આપણને ત્યાં આપ કીધા છે. જે પણ વાંચે, જે પણ ગાય, તે ભગવાન એને ભવ્ય કે એવી રીતે અહીંયા ભવંત કહી દીધા છે. બીજું છે નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, આ તો દેખીતી લૌકિક સિદ્ધિની વાત કરી, પણ હકીકતમાં પોતાને પોતાનું સ્વરૂપ પ્રગટે છે. પોતાનું સ્વરૂપ પોતાની પાસે જ છે, પ્રગટ નથી કર્યું. અહીંયા પ્રગટ પર ભાર છે કે તે વ્યક્ત થાય છે, એક્સપ્રેસ થાય છે, પ્રગટ થાય છે અને એનો આનંદ એને અનુભવાય છે. આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થવું એટલે શું? અનંત સ્વરૂપની પ્રાપ્તિ થવી, શાંત સ્વરૂપની પ્રાપ્તિ થવી. એટલે લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય, જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કંઈ. અને એ સમજવા માટે કે જેવું જીવનું સ્વરૂપ છે, રાગ દ્વેષ રહિત શુદ્ધાત્મા દ્રવ્યનું જેવું સ્વરૂપ છે, તેવું જ મારું પોતાનું સ્વરૂપ છે, આપણા બધાનું સ્વરૂપ છે. અને તેવો લક્ષ્ય કરવા માટે આ ભક્તિ કરે તો તરત જ થાય કે ભગવાનને ભક્તિ કરતાં કરતાં, ભજતા ભજતા તે મય થઈ જાય છે, તો તેને તે આનંદ પ્રગટ્યા વિના રહેતો નથી. મન તાપ ઉતાપ તમામ મટે, મનના જે કંઈ તાપ છે, માનસિક દુઃખ છે, એ બધા જ મટી જાય છે. ઉતાપ વિશેષ તાપ છે. મનનો તાપ સામાન્યપણે હોય તે જુદી વાત છે, માનસિક દુઃખ હોય એ જુદી વાત છે. એનાથી વિશેષ છે સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, એટલે ઉતાપ છે, વધારે પડતો તાપ છે. ઉત્કૃષ્ટ તાપ છે, વધારે તાપ છે. તે તમામ પ્રકારના તાપ છે તે મટી જાય છે. ભક્તિમાં મગ્ન થઈ જાય છે એટલે બીજું બધું જ ભૂલી જઈ શકે છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, નરસિંહ મહેતાજી ગાઈ ગયા. આ ભક્તિને પદાર્થ કહી દીધો. આ સમસ્ત સૃષ્ટિમાં, અખિલ બ્રહ્માંડમાં ભૂતળ, પૃથ્વીના પટ પર ભક્તિ જેવો કોઈ પદાર્થ નથી. તો એક નરસિંહ મહેતાને જ લાગ્યું છે એમ નથી, બધાને લાગ્યું છે અને કહ્યું છે. કેમ કે ભગવાનના ગુણો જ એવા છે કે જીવને ભક્ત થયા વિના, ભક્તિ કર્યા વિના ચાલી શકતું નથી. મુનિ જેવા મુનિ, આત્મારામ મુનયોશ્ચ નિર્ગ્રંથ. ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં લખ્યું કે આત્મારામી મુનિ થઈ ગયા છે. આત્મામાં જે રમ્યા કરે છે તે મુનિ ભગવંત પણ ભગવાનને જ ભજ્યા કરે છે. કેમ કે ભગવાનના ગુણો જ એવા છે અને ભગવાનની ભક્તિ કરે તો જ કલ્યાણ છે. નારદજીને પૂછ્યું કે શું? તો કે પહેલું જ મૂક્યું નારદ સૂત્રમાં. શું કરવું જોઈએ? તો કે મુક્તિમાં જવું જોઈએ, મોક્ષ લેવો જોઈએ. એટલે મુક્તિ કેવી રીતે મળે? તો કે સા પ્રેમ સ્વરૂપા, સા પ્રેમ રૂપા. મુક્તિનું બીજું નામ જ પ્રેમ, મુક્તિનું બીજું નામ જ ભક્તિ પ્રત્યેનો પ્રેમ. એવું જ શાંડિલ્યજી થઈ ગયા. તો શાંડિલ્યએ પણ ભક્તિ સૂત્રો લખ્યા. એમાં પણ ઘણું કરીને પહેલું જ કે બીજું જ સૂત્ર છે કે સા પરાનુરક્તિ ઈશ્વરે, પરમાત્મામાં, પરમાત્મા પ્રત્યે અથવા તો શુદ્ધાત્મા પ્રત્યે ભક્તિમાં અનુરક્ત થવું. અનુરક્તિ, ભક્તિમાં આસક્તિ રાખવી, તેનું નામ ભક્તિ, તેનું નામ પ્રેમ. એટલે કે પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. તો ત્યાં એમણે પણ એ જ કહી દીધું. શરૂઆત જ મુક્તિ, સા અને ભક્તિ. એ કેટલું બધું જોડાણ છે કે ભક્તિથી મુક્તિ છે, એ સિવાય મોક્ષ નથી. જ્ઞાનથી મોક્ષ નથી, ક્રિયાથી મોક્ષ નથી. તો કે છે ભક્તિ, ભક્તિને ભક્તિ. આ કાળમાં મોક્ષનો ધુરંધર માર્ગ મને ભક્તિ લાગ્યો છે. કૃપાળદેવ પ્રભુશ્રીજીને 380માં પત્રમાં કહી દે છે કે જેમ બને તેમ પ્રભુ ભક્તિમાં તત્પર રહેવું. મોક્ષનો ધુરંધર માર્ગ મને લાગ્યો છે અને હમણાં તો મનથી સ્થિરતા થવાનો ઉપાય પ્રભુ ભક્તિ સમજો. પછી પાછું લખી દીધું અને પછી પણ તેમ જ છે. નહીં તો એમ થાય કે હમણાં એટલે થોડા કાળ માટે ભક્તિ કરવાનું કહ્યું છે કે હમણાં તો પ્રાઇમરી સ્કૂલમાં આવો, પછી હાયર સેકન્ડરી, કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પીએચડી. એમ નથી. યશો વિજયજી મહારાજ, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ બનારસ જઈને આટલું ભણ્યા અને છેલ્લે એમણે શું કહી દીધું? આટલો શુદ્ધ સાગરમાં ડૂબકી મારી છે. પોતે જ લખે છે એક જગ્યાએ કે સારમ એતન મયા લબ્ધમ. આ બધું ભણી કરીને સારરૂપ કહેવા જેવું આટલું જ છે અને મને આટલો જ સાર લાગ્યો છે કે
શ્રુતાબ્દેહે અવગાહનાથ. આ શ્રુત સાગરમાં ડૂબકી ખાધા પછી, અવગાહન કર્યા પછી ગોતા અને ગોથા બંને ખાધા છે. ડૂબકી લગાવે ગોતાય છે અને પછી ગોથા. એમાંથી શું થયું? તો કે ભક્તિર માર્ગ ભાગવતી બીજી. ભક્તિર ભાગવતી બીજમ પરમ આનંદ સંપદા. ભક્તિ એ જ ભગવત સ્વરૂપને પરમાનંદને પ્રાપ્ત કરવાનું બીજ છે, મોક્ષ માર્ગની સંપત્તિ છે અને મોક્ષ મેળની સીડી છે. અને સીડી કરતાં પણ કહેવાનું મન થઈ જાય કે લિફ્ટ છે. સીડીમાં પગથિયા ચડવા પડે, લિફ્ટમાં તો બેઠા પછી ઇલેક્ટ્રિસિટી જોઈએ લઈ જાય, પણ એલિવેટર કે લિફ્ટ તો આપણને ઊંચે જ લઈ જાય, જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે. તો ભક્તિને ભક્તિની વાત મૂકી છે. એટલે ધુરંધર વિદ્વાનો, અધ્યાત્મ પ્રણેતાઓ, આત્માને પામેલા આત્મજ્ઞો બધા જ જ્યારે ભક્તિનું આટલું બધું કહે ત્યારે સમજાય છે કે ભક્તિનું શું મહાત્મ્ય છે. ભક્તિ જેમ તેમ નથી. પછી તો સ્વાધ્યાય અને ભક્તિનો ડિફરન્સ પણ રહેતો નથી. સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે એમાં ભક્તિ છે, સત્પુરુષના વચન પ્રત્યે તલ્લીનતા છે તો ભક્તિ છે. અને સત્પુરુષના વચન પ્રત્યે તલ્લીનતાપૂર્વક સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે ભક્તિ છે. એવી જ રીતે ભક્તિ ગાતા હોઈએ, બોલતા હોઈએ ત્યારે આપણને જે કંઈ અધ્યયન થાય છે, પોતે પોતાની સાથે વાત કરે છે, વિચાર વિમર્શ કરે છે, તો એ સ્વાધ્યાય છે. બંને સાથે રહેલું છે. પછી તો કોઈ આંતરું ભેદ પણ નથી. શરૂઆતમાં ફરક લાગે છે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો. પૈસા તો કંઈ આપવા પડતા નથી. ભક્તિ કરવામાં વણદામ, મફતમાં ભક્તિ થઈ શકે છે પણ આવડવી જોઈએ. પૈસા ખર્ચવા પડતા નથી, પણ તે વખતે નવા કર્મ બાંધી દઈએ છીએ એટલે ત્યાં તો મફત રહેતું નથી. બહુ મહત્ત્વની વાત છે કે પૈસા આપવા પડતા નથી, કોઈ ચાર્જ નથી, કોઈ ફીસ નથી, બરોબર છે. પણ એક મોટી ફીસ છે. કઈ? તો કે તમારે બીજા ભાવ કરવાના નથી, દેહ ભાવ કરવાનો નથી, સંસાર ભાવ કરવાનો નથી. તો તે વણદામ કાંઈ જ કરવાનું નથી. એટલે એ પણ કાંઈ પૈસા કિંમત ચૂકવવી પડે છે. પૈસા દેખીતા નથી, પણ ભક્તિ ક્યારે થાય? ભક્તિ ક્યારે ઉગે? ભક્તિ ક્યારે ચડે? જ્યારે ભક્ત થાય ત્યારે. ભગવત સ્વરૂપમાં ભાગ પડાવી જાય ત્યારે ભક્તિ કહેવાય. તે સિવાય તો ભક્તિ કઈ જતી નથી. તો તેમ કહી દીધું કે આ તમારે કંઈ પૈસા ખર્ચવા પડતા નથી. બંને રીતે છે. વ્યવહારથી સારું લાગે છે કે મફતમાં છે, આપણી ભાષામાં મુક્ત છે, કિંમત વિનાનું છે. પણ સાથે સાથે માથું ઉતારી લીધું છે, મસ્તક મૂકી દેવું પડે છે. અને ત્યારે કહેવાય કે ન મન કહીએ છીએ, મન હોવા છતાં મન નથી, ત્યારે નમન ભક્તિ વગેરે થાય છે. બાકી ભક્તિ નથી. જે છે તે સ્થૂળ દૃષ્ટિએ મૂક્યું છે. કીર્તન ભક્તિ મૂકી છે, શ્રવણ ભક્તિ મૂકી છે, એની વાત લઈએ. બાકી નથી એવું નથી, પણ આ રીતે છે. શ્રવણ, કીર્તન, ચિંતન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. ત્યાં નવધા ભક્તિ કીધી, બહુધા ભક્તિ, નવધા ભક્તિ, 9 પ્રકારે ભક્તિ કીધી. તો પહેલી ભક્તિ કઈ? તે શ્રવણ ભક્તિ. ભગવાનના વચન સાંભળવા, ધર્મના વચન સાંભળવા, તે શ્રવણ ભક્તિ છે. અત્યારે આપણે શ્રવણ ભક્તિ જરૂર કરી રહ્યા છીએ. એમાં પણ ક્યારે કરી કહેવાય? પરમાર્થથી, નિશ્ચયથી. તો કે ઉપાદેય તત્વ જે કંઈ છે તે પોતાનું આત્મતત્વ. ધ્યેય, જ્ઞેય અને ઉપાદેય તત્વમાં શું છે? તો કે ઉપાદેય તત્વ આત્મા છે. આત્માનો આદર કરવાનો છે, આત્માને બોલાવવાનો છે. આત્મા તો છે જ, પણ આત્મભાવને બોલાવવાનો છે. એટલે ઉપાદેય તત્વ આત્મા જ કહેવાય. પેલું નિમિત્ત છે અને ઉપાદાન શું છે? આત્મા છે. તો કે ઉપાદેય રૂપ તત્વનો જ્યારે આદર કરીને બોલાવે છે, એના વિશેના ગુણગાન સાંભળે છે, એની રીતિ સિદ્ધિ સાંભળે છે, એના વિશે કંઈ પણ શ્રવણ કરે છે, તે શ્રવણ ભક્તિ છે. જ્યાંથી ત્યાંથી આત્માની વાત સાંભળે છે તો તે બધી જ શ્રવણ ભક્તિ છે. ત્યાર પછીનું કીર્તન ભક્તિ. કીર્તન એટલે હંમેશા હાથમાં કરતા લોવા જોઈએ તો જ કહેવાય, હંમેશા ગાઈએ તો જ કહેવાય. એ તો કહેવાય જ, એ સાદા અર્થમાં કીર્તન ભક્તિ છે. પણ ચૈતન્યના ગુણો, આત્માના ગુણો, આત્માની શક્તિ, એનું જ્યારે વ્યાખ્યાન, પ્રવચન, મહિમા ગાવામાં આવે અથવા વાંચવામાં આવે ત્યારે તે કીર્તન ભક્તિ છે. હાથમાં કોઈ પણ વાદ્ય વાજિંત્ર ન હોય તો પણ ત્યારે તે કીર્તન ભક્તિ છે. આત્માના ગુણોની કીર્તિ ગાવી, યશોગાન ગાવા, પ્રસિદ્ધિમાં લાવવા, તેનું નામ કીર્તન ભક્તિ. અને એ જ ગુણ ગાતા ગાતા આપણે કઈ રીતે વ્યક્ત કરીએ છીએ? કરતાલથી. એટલે હાથમાં લઈને એવું કંઈક સાધન કે જેના વડે તાલ પામે છે, તાલ કરે છે, તે કીર્તન ભક્તિ. ત્રીજું છે ચિંતન ભક્તિ, કે જેના પ્રત્યે ભાવ ભક્તિ, તેના ગુણનો વારંવાર વિચાર આવે. તો આપણને કોના પ્રત્યે ભાવ ભક્તિ છે? આત્મ સ્વરૂપ પ્રત્યે ભાવ ભક્તિ લાગે છે. એટલે એના જ
ગુણોનો વિચાર આવે કે હો મારા આત્માની આવી શક્તિ, અનંત શક્તિ, અપાર શક્તિ, અચિંત્ય શક્તિ, અચિંત્ય ચિંતામણી હું, અને હું મારું જ ચિંતન ના કરું તો તે વખતે તે ચિંતન ભક્તિ કહી છે. એટલે નવધા ભક્તિમાં શ્રવણ, કીર્તન, ચિંતન, પછી સેવન ભક્તિ કહી કે નિજ ગુણોનું, આત્માના ગુણોનું અંતરમાં વારંવાર અધ્યયન કરે, સેવ્યા કરે. પંખી, પક્ષી જેમ ઈંડાને સેવ્યા કરે છે અને એમાંથી બચ્ચું બહાર પડે છે, જન્મ પામે છે, તેવી રીતે સેવન. ત્યાર પછી વંદન કે ચૈતન્ય સ્વરૂપમાં પરમ ભક્તિથી વંદવું, નમવું, લીન થઈને પરિણમવું, તે વંદન ભક્તિ. વંદન એટલે સામાન્ય પ્રકારે તો આપણે નમન કહી દઈએ છીએ, બે હાથ જોડીને નમન કરીએ છીએ, પંચાંગ પ્રણામ કરીએ છીએ, અષ્ટાંગ સાષ્ટાંગ પ્રણામ કરીએ, વગેરે વગેરે. અહીંયા વંદનનો અર્થ શું કહ્યો કે પોતે પોતાના સ્વરૂપમાં પરમ ભક્તિથી નમસ્કાર કરે. હે જીન ભગવંત, તમે તો શુદ્ધ સ્વરૂપને પામેલા છો, અમારું પણ ખરેખર તો સ્વરૂપ શુદ્ધ જ છે. અહો અહો હું મુજને નમું, મુજને નમું. શાંતિજીના સ્તવનમાં ગાઈએ એવી દશા, તો તે પણ વંદન ભક્તિ છે. આમ પણ આપણે દેવવંદન, ગુરુવંદન કહીએ છીએ તો એમ લાગે છે કે ભગવાનને કરીએ છીએ, ભગવાનને જરૂર કરીએ છીએ, વ્યવહારથી ભગવાનને કરીએ છીએ. હકીકતમાં નિશ્ચયથી પોતે પોતાને જ વંદન નમસ્કાર કરે છે કે અહો મારો આત્મતત્વ પણ આવું જ છે, એવું જ દ્રવ્ય મારું છે, એમાં કોઈ મિનમેક નથી, ભેદભાવ નથી. એ ચેતન છે, એ આત્મા છે, હું પણ આત્મા છું, હું પણ ચેતન છું. એ શુદ્ધાત્મ દ્રવ્ય પ્રગટ થઈ ચૂક્યું છે, બધું મેલ કાઢી નાખ્યો છે. એનું પણ ચાંદીનું જ વાસણ છે, મારું પણ ચાંદીનું જ વાસણ છે, ચોખ્ખી જ ચાંદી છે, 99.99% વાળી કે 100%ની છે. અહીંયા તો 100%ની વાત છે. પણ એમના ઉપર જે કંઈ રજમેલ હતો, જે કંઈ ટાર્નિશ થઈ ગયેલું હતું, એ કાઢી નાખ્યું છે અને મારે એ કાટ ઉખેડવાનો કે રજ સાફ કરવાનું બાકી છે. અથવા જેટલા અંશે સાફ કર્યું તેટલા ડાઘા ગયા, ક્યાંક ક્યાંક જે કંઈ મલિનતા છે તો બાકી છે, એટલો જ ફેર છે. બાકી વાસણમાં, ભાજનમાં, પાત્રમાં સર્વ આત્મા પણ એ સ્વસ્વભાવી છે, સમસ્વભાવી છે, એમાં કોઈ ભેદ નથી. આટલી શ્યોરિટી, આટલી ધડાકાબંધ, ખાતરીબંધ, પ્રતીતિવાળી વાત જો આપણને ગળે ન ઉતરે ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ થાય નહીં, આપણા આત્માની ભક્તિ થઈ શકે નહીં, આત્મા ભક્ત થઈ શકે નહીં, ભગવાન થઈ શકે નહીં. કોઈ પણ ધર્મ માનતો હોય, કોઈ પણ રીતે માનતો હોય, તેનો ભગવાન કહે છે મને પક્ષપાત નથી, જે રાહથી સંસાર મૂળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. એટલે અહીંયા છઠ્ઠી, પાંચમી વંદન ભક્તિ. એ જ વંદન ભક્તિનું પરિણામ શું આવે તો છઠ્ઠું મૂક્યું ધ્યાન. જેની રુચિ, જેના પ્રત્યે પ્રેમ, જેની ભક્તિ, જે વસ્તુ પ્રત્યેનો ભાવ, તેના વિચાર, તેના ઉપકારનું જ્ઞાન કરતાં કરતાં, સતત સ્મરણ કરતાં કરતાં જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જળને ચેતનનો સ્વભાવ ભિન્ન છે, બરોબર છે, પણ જળથી ઉદાસીનતા આવી તો એને આત્મવૃત્તિ થાય છે. બીજા બધા જ પદાર્થ પ્રત્યેથી વૃત્તિ ખસી જાય છે, રહે છે ક્યાં તો કે આત્મ ઉપયોગ, આત્મવૃત્તિમાં ઉપયોગ રહે છે. અને સમ્યક દૃષ્ટિને આ ધ્યાન હોઈ શકે છે, આત્મજ્ઞાનીને આ આત્મધ્યાન હોઈ શકે છે, બીજાને નથી. પણ ત્યાં સુધી કોઈ પણ આત્મા જઈ શકે છે. બહિરાત્મા છે એમાંથી અંતરાત્મા થવાનું છે. આ ભક્તિની વાત ચાલે છે કે ભક્તિમાં આટલું સામર્થ્ય છે. ત્યાર પછી લઘુતા ગઈ. આત્મા થઈને બેસે પછી લઘુતા, તો કે લઘુતા છે ક્યાં સર્વજ્ઞનું જ્ઞાન અને ક્યાં આ પામરનું જ્ઞાન, અથવા તો ક્યાં આ અલ્પજ્ઞતા. હું હજી સર્વ જાણતો નથી. સર્વજ્ઞતા, કૈવલ્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, એના જ્ઞાનમાં જેટલું ભાસે છે, લોકાકાશ અલોકાકાશ ભાસે છે. એક એક સમયે, એક એક પ્રદેશ, પૂતગલ, પરમાણુનું જેને જ્ઞાન વર્તે છે, નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે, તેવું કેવલ જ્ઞાન મને નથી. તો એમ થાય કે અહો તે સર્વજ્ઞતા કેવી, અને આપણી તો ક્ષુદ્ર દશા, પામર દશા, અથવા આત્મદર્શન થયું હોય, સમ્યક દર્શન થયું હોય, એટલે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, પણ હજુ અંશે પ્રગટ્યું, કંઈક બાકી રહી ગયું, તો ત્યાં કચાશ છે, પ્રતીતિની કચાશ છે, ભક્તિની ખામી છે. ત્યાં લઘુતા આવે કે હજુ હું પામ્યો નથી, પામવામાં કંઈક બાકી છે. બિલકુલ પામ્યો ન હોય તો પણ એમ કે, અને થોડુંક પામ્યો હોય તો પણ એમ થાય કે હું તો હજી લઘુ, લઘુ અને લઘુ. તે જ લઘુરાજ સ્વામી, તે જ પ્રભુશ્રીજી કે પરમ કૃપાળુદેવ પ્રત્યે આટલી સમર્પણ, આટલી ભક્તિ, અને ત્યારે એમ કહી શક્યા કે હું તો લઘુ, લઘુ ને લઘુ જ છું. એટલે લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતા છે પ્રભુ દૂર. લઘુતા હોય તો પ્રભુતા આવીને વસશે, પ્રભુ થઈને બેસશે કે હું મોટો મહાન પામી ગયો, તો એમનામાં પ્રભુતા, પૂર્ણ પ્રભુતા આવશે નહીં.
બીજી રીતે કહું તો અહીંયા પૂર્ણતાનું ભાન જરૂર છે. લઘુતા ભક્તિની વાત છે, એમાં પૂર્ણતાનું ભાન જરૂર છે, પણ પરિપૂર્ણ દશા થઈ નથી, એટલે એની અલ્પતાનું ભાન, અને અલ્પતામાં એને લઘુતા વસી જાય છે. 8મી ભક્તિ છે સમતા. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ક્રોધાદિ કશાય ઉપશાંત થતાં જે કંઈ ભક્તિ પ્રગટે છે, સમતા પ્રગટે છે, તેનું નામ સમતા ભક્તિ છે. કશાયની ઉપશાંતતા થાય છે ત્યારે જેટલા અંશે સમતા સમભાવ તેટલા અંશે ભક્તિ. એને કોઈ ભક્તિ કે નહીં, ભગવંતોએ કીધી છે કે ત્યારે એ સમભાવે રહી શક્યા, સમપરિણામે પરિણમી શક્યા. એટલે એટલા કશાય ઓળંગી ગયા, કાં તો ઓછા કર્યા, કાં તો બિલકુલ ન કર્યા. તો તેવો ભાવ એ સમતા ભક્તિ છે. અને છેલ્લે એકતા ભક્તિ છે. પરાભક્તિની વાત આવી ગઈ. એક આત્માને જ પોતાનો માને, બીજું કાંઈ મારું નહીં. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કંઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એકત્વ ભાવના એક પર આવી ગયા, માત્ર એક આત્મતત્વ. પછી તો આ બોલવા ગાવાપણું પણ રહેતું નથી. એવી ભાવનામાં વહી જાય છે. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. તો ત્યાં નવધા ભક્તિની વાત લીધી, બહુ જલ્દી લીધું. ભજીને ભગવંત ભવંત લહો. સમભાવે સદા પરિણામ થશે. હમણાં વિચાર્યું તેમ કે એવા પરિણામ થઈ જશે, અને હંમેશા સમભાવ વધતો છેવટ સદાકાળ ટકી રહે એવો થઈ જશે. હર હંમેશ માટેનો સમભાવ આવી જશે. એટલે વાત પૂરી થઈ ગઈ. સમ પ્રગટ્યું, ચારિત્ર પ્રગટ્યું, સમ્યક ચારિત્ર પ્રગટી ગયું, સમ્યક દર્શન જ્ઞાન તો થઈ ગયું. અને એ પ્રગટતા પછી જડમંદ અધોગતિ જન્મ જશે. હવે દેવગતિ નારદ ગતિના દ્વાર ભલે ખુલ્લા હોય, પણ તિર્યંચ ગતિના દુઃખ તો હવે નહીં સહન કરવા પડે. નરક ગતિના અતિ વધારે દુઃખ છે, તે પણ જડ અને મંદ અધોગતિ જન્મ જશે. એટલે અધોગતિમાં તિર્યંચ નરક ગતિના દુઃખ સહન નહીં કરવા પડે, અને જે તિર્યંચ ગતિના દુઃખ છે તે જડ અને મંદમાં આવી ગયું. જડ કહેતા પૃથ્વીકાય, અવકાય, તેવકાય, વવકાય, વનસ્પતિકાય. અને ત્રસકાયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય આવી ગયા. આવા જન્મ આપણે હવે ધારણ કરવા પડે નહીં. જો જીનેશ્વરની ભક્તિ કરતા હોઈએ અથવા રૂઢી રીતે ભક્તિ કરતા હોઈએ તો આવા બધા ભાવમાં જવાનું નથી, આવા બધા ભવમાં જવાનું નથી. વાત નીકળી છે એટલે કહી દઉં. સમય મર્યાદા તો છે, પણ આપણે કહી દઈએ કે પૃથ્વીકાયના જીવ, જળની વાત આવી. જુદી જુદી માટી, સુંવાળી માટી, ખરકરી માટી. તો જે સુંવાળી સુકુમાર માટી છે એનું આયુષ્ય કેટલું? તો કે જઘન્ય તો બધામાં અંતર્મુહૂર્ત હોય જ, કે 1 સેકન્ડમાં ભાંગી જાય, કે ભૂકા થઈ જાય, કે વગેરે. અહીંયા ઉત્કૃષ્ટની વાત છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 1000 વર્ષનું. શુદ્ધ માટીનું આયુષ્ય 12000 વર્ષનું. વેળું રેતીનું આયુષ્ય 14000 વર્ષનું. મણસીલ માટીનું આયુષ્ય 16000 વર્ષનું. કાંકરાનું આયુષ્ય 18000 વર્ષનું. અને વજ્ર, હીરા અને ધાતુનું આયુષ્ય 22000 વર્ષનું. એકથી વધતા ગયા. 1000, 12000, 14000, 16000, 18000, અને છેલ્લે ધાતુ જેવી ધાતુ. આપણને એમ થાય કે આ તો કોઈ દિવસ એમાં કંઈ ફેરફાર થાય જ નહીં, લાખ વર્ષે સોનું તેવું ને તેવું. તો કહી દીધું ધાતુમાં જે લેવી હોય તે આપણને છૂટ છે. ઇન જનરલ લખાઈ ગયું છે કે ધાતુ અને વજ્ર જેવા હીરા હોય તો પણ એનું આયુષ્ય 22000 વર્ષથી વધુ નથી. નહીંતર તો બધા કયા કાળના કાઢી આવ્યા. અનંતકાળમાં હીરા કેવડો? તો કે અનંતકાળનો. એમ ચાલ્યા કરે કે 10,000 વર્ષ, 22,000 વર્ષ, 22,000 વર્ષથી વધારે જૂનો હોઈ શકે નહીં. એમ સીધી સાદી ભાષામાં થયું. એવી જ રીતે અપકાઈના જીવોનું જગન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ 7000 વર્ષનું આયુષ્ય છે. અપકાઈ પાણીના જીવો, પાણી જ જેની કાયા છે તે, એક જ પાણી, એક જ તળાવનું, નદીનું, દરિયાનું, કે જ્યાં કંઈ રાખી મૂક્યું હોય તે બધું 7000 વર્ષથી વધારે જીવી શકે નહીં, પણ વધુમાં વધુ 7000 વર્ષ જીવી શકે છે. અગ્નિકાયના જીવોનું જઘન્ય અંતર્મુહૂર્ત છે ઉત્કૃષ્ટ, બહુ થોડું હોય. અગ્નિકાયના જીવ છે 3 અહોરાત્રિ, 3 દિવસ 3 રાત. એ અગ્નિકાયના જીવોનું આયુષ્ય. તો હોળીનો અગ્નિ હોય કે બીજો કોઈ અગ્નિ હોય કે ફોરેસ્ટ ફાયર હોય તો આપણને એમ થાય કે 3 દિવસ 3 રાતથી ઘણીવાર વધારે ચાલતો હોય છે. દલીલ આવે, તરત જ ગળામાં આવે. પણ ત્યાં ભગવાન કહી દે છે કે અગ્નિકાયના જીવમાં કેટલાક તો જતા રહ્યા હોય, નવી ઉત્પત્તિ થતી જતી હોય, અને તે બધાનું આયુષ્ય હોય. એટલે આપણને દીવા જેવી દીવાની વાટ જુઓ
તો એક સરખું આયુષ્ય હોય એમ નથી, પછી બીજા જીવો પણ એમાં જન્મી જતા હોય, એટલે પછી ગમે તેટલા દિવસ રાત સુધી એ ફાયર કે આગ રહી શકતી હોય, પણ તે જીવોનું આયુષ્ય વધુમાં વધુ આટલું જ હોઈ શકે, 3 અહોરાત્રનું. અહોરાત્ર કહેતા દિવસ રાત. પછી વાયુકાયના જીવોનું જગન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ 3000 વર્ષનું આયુષ્ય છે. ને વનસ્પતિ કાયના જીવોનું આયુષ્ય જગન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ 10,000 વર્ષનું કહ્યું છે. કોઈ એક દૂધી કારેલું વનસ્પતિ કાયમાં રહેતું હશે 10,000 વર્ષ, એ રહે કે ન રહે, પણ વૃક્ષ, કેટલાક વૃક્ષ, જાયન્ટ સિકોયા, રેડવુડ, નોર્ધન કેલિફોર્નિયા, એમાં આપણે જાણીએ છીએ, ઇતિહાસે પણ નોંધ લીધી છે કે 2-5-10,000 વર્ષ જૂના જીવો છે, જૂના ઝાડ છે, તો 10,000થી વધારે નથી. હોય તો ગલત છે, સાબિત થઈ શક્યું નથી, કારણ કે થઈ શકે એમ જ નથી. એ વનસ્પતિકાય, એ વૃક્ષનું આયુષ્ય વધુમાં વધુ 10,000 વર્ષનું હોઈ શકે છે, એથી વધારે નહીં. એટલે દાવો કરે તો ખોટો છે, જોકે એવો દાવો કરતા જ નથી. એનાથી ઓછા 1000 વર્ષનું છે, પણ હોઈ શકે છે એ નમૂનો છે. નિગોદ છે એ પણ વનસ્પતિકાય છે અને તિર્યંજ ગતિ છે, તો એમાં જગન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે, કેમ કે એક શ્વાસોચ્છ્વાસ લઈએ મૂકીએ ત્યાં 17.5 વાર જન્મી ચૂકે છે, મરી ચૂકે છે. એટલે નિગોદના જીવનું આયુષ્ય એટલું ઓછું છે. બેઇન્દ્રિય જીવો જે શંખ, છીપલા, કોડા, કોડી, કરમિયા, અળસિયા બધું કહીએ છીએ, તેનું આયુષ્ય કેટલું, તો કે જગન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ 12 વર્ષનું છે. 12 વર્ષ સુધી કોઈ માનવ દેહમાં કરમિયા, કરમ જેને કહીએ, કૃમિ કહીએ, રહી શકે છે, જાણીએ છીએ. ડૉક્ટર સ્વીકારે છે, આપણે પણ સ્વીકારીએ છીએ. એ બધા બેઇન્દ્રિય જીવો છે, આપણા શરીરના આશ્રય શરીરમાં રહેલા જીવો. અળસિયા વગેરે બેઇન્દ્રિય જીવો, અને કોડા, કોડી, શંખ, છીપ બધા કયા તે બધાનું આટલું આયુષ્ય છે. ત્યાર પછી તેન્દ્રિય જીવોમાં જૂ, કીડી, લીખ, માકડ વગેરે આવે. તેનું આયુષ્ય જગન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ 49 દિવસનું છે. એથી વધારે જીવી શકે નહીં. જેમ મનુષ્યનું આયુષ્ય કોઈ 100-125 વર્ષ કહેતું હોય, તેવી રીતે આ બધા જીવનું વધુમાં વધુ આયુષ્ય 49 દિવસનું જ છે. ત્યાર પછી ચૌરેન્દ્રિય જીવો છે, જેમાં વીછી, ભમરી, મધમાખી, મકોડા વગેરે, પતંગિયા, એ બધા જીવો છે. તો જગન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ 6 માસથી વધારે જીવી શકતા નથી. એનું વધુમાં વધુ 6 મહિના છે. એટલે આ બધા વિકલેન્દ્રિય જીવો કીધા, જડ અને મંદ અધોગતિ જીવો, જેને મન નથી, સંઘની પંચેન્દ્રિય નથી, અસંગની છે, અને વળી પંચેન્દ્રિયપણું પણ નથી, એટલે એને વિકલાંગ કહીએ છીએ, વિકલેન્દ્રિય કહીએ છીએ તેવા. એટલે જડ કહેતા પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, તેવકાય, વાવકાય કહીએ, તે જડ છે, સ્થિર છે, છતાં જીવ છે. અને મંદ કહેતા એને ઇન્દ્રિયો ઓછી છે, પૂરી 5 ઇન્દ્રિય નથી, કાં તો 1 છે, કાં તો 2 છે, કાં તો 3 છે, કાં તો 4 છે. તો એ બધા જીવોમાં જન્મ લેવો પડતો નથી, જો રૂઢી રીતે ભક્તિ કરીએ તો. એટલે આ મોટામાં મોટું પરિણામ છે. તિર્યંચ ગતિ, નરક ગતિ નિવારી દે છે. પછી તો શુભ ગતિ બાકી રહે, દેવગતિ, મનુષ્ય ગતિ. એમાંથી શુભાશુભ છેદતા અંતે આત્મ સ્વભાવ, મોક્ષ સ્વભાવની પ્રાપ્તિ કરીને ભગવાન થઈ શકાય છે, ભક્તિ થઈ શકે છે. આગળ જઈએ. શુભ મંગળ આ પરિપૂર્ણ જપો. શુભ મંગળ એની સાથે જ લઈ લઈએ તે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. નવકાર મંત્રનું સ્મરણ. નવકાર મંત્ર એટલે નમસ્કાર મંત્ર. નમસ્કાર મંત્ર એટલે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે તેની કેટેગરી છે, કે હરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી. તે ત્યાં વ્યક્તિ તરીકે મૂક્યું છે, જ્યારે અહીંયા સામાન્યપણે મૂક્યું છે. બંને વસ્તુતઃ એક જ છે. નમસ્કાર મંત્ર, નવકાર મંત્રનું ટૂંકું સ્વરૂપ તે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમગુરુનું પણ ટૂંકું સ્વરૂપ તે ઓમ. પંચપરમેષ્ઠી, પંચ મહાવ્રત જેમાં સમાય છે, બીજું ઘણું સમાય છે, તે ઓમ, ઓમકાર કહીએ છીએ તે. અને તેને એક લીટીમાં મૂકીએ, માળા ગણવામાં ફાવતું નથી, ઓમ ઓમ બોલવું ફાવતું નથી, તો આપણે ઓમકારના જાપ કરવાને બદલે સહજાત્મ સ્વરૂપ પરમગુરુની આજ્ઞા હોવાથી એ કરીએ છીએ. પણ વસ્તુતઃ બધું એક છે. નહીં એહ સમાન સુમંત્ર કહો. સુમંત્ર શ્રેષ્ઠ મંત્ર છે, મોક્ષની પાસે લઈ જાય છે, મોક્ષ સુધી લઈ જાય છે, મોક્ષે લઈ જાય છે. તે મંત્રનું નામ સુમંત્ર, શ્રેષ્ઠ મંત્ર. આત્માને આત્મા પાસે લઈ જાય, એનાથી વધારે કયો મંત્ર હોય, એનાથી વધારે કયો મંત્ર હોઈ શકે. એટલા માટે સુમંત્ર કહી દીધું. એને ભજીને પણ અંતે ભગવાન થઈ જવાનું છે. ભગવત તત્વની પ્રાપ્તિ કરાવવા માટે આ ભક્તિનો ઉપદેશ છે.
કરશોક્ષય કેવળ રાગ કથા દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા. અનંતકાળના પરિભ્રમણથી સ્પર્શેન્દ્રિયનો અધ્યાસ વધુમાં વધુ અને બીજી ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન કરતાં કરતાં મેં રાગ કથા જ કરી. રાગમાં રાગ અને દ્વેષ બંને આવી ગયા. આસક્ત ભાવ જ પોષ્યો, દેહ ભાવ પોષ્યો, સંસાર ભાવ પોષ્યો. એટલે મેં રાગ કથા શુદ્ધ પરિચિદાનુભૂતા સમય સાજીની 5મી છઠ્ઠી ગાથા. હવે મારે એવું કરવું નથી. એની સાથે રહેલો હું વિભક્ત થઈ જાઉં. અત્યાર સુધી બંને સાથે હતા, દેહ અને આત્મા. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી શું થયું? થયો દેહથી નેહ. હવે દૃષ્ટિ ગઈ આત્મામાં, ગયો દેહથી નેહ. હવે દેહ ઉપર સ્નેહ રહ્યો નથી. હવે આ કામકથા રાગ કથા કોઈ રહી નથી, ભોગ કથા રહી નથી. 5 ઇન્દ્રિયના વિષયની ભૂતાશની હોળી કરી દેવાની છે. અને પછી ભક્તિ કરીએ છીએ એટલે આ બધા ભાવો ક્ષય થઈ જવાના છે. અને દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા. આત્માનું સ્વરૂપ, તત્વનું સ્વરૂપ યથા એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ તમે ધરશો, ધારણ કરશો. પહેલાં સાંભળશો, પછી સમજશો, બોલશો, ગાશો, કહેશો અને ભાવશો. એટલે ભાવભાષણ થઈ જશે. એટલે આપણને ધારી રાખશે, આપણે એને ધારી રાખશું. આત્મા આત્માના સ્વરૂપને ધારી રાખશે. ધરશો શુભ તત્વ સ્વરૂપ. ત્યાં શુભ તત્વ સ્વરૂપ એટલે શુદ્ધ તત્વ સ્વરૂપ. બધાને સાંભળીને વિચારી વિચારીને જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિજરા મોક્ષ, નવ તત્વની વાત સાંભળે, જળચેતનની સાંભળે, જે ફેસલો કરી નાખે છે, જજ થઈ જાય છે કે આ બધું તે મારું નહીં, હું તો એક આત્મા, હું સિદ્ધ સદોષ સિદ્ધ સમાન આત્મા, મારું અસંગ સ્વરૂપ, મને કોઈનો સંગ નહીં, દેહનો નહીં, દેહભાવનો નહીં, સંસારનો નહીં, કશાયનો નહીં, વિષયનો નહીં. હું જે છું તે પોતે શું છે? આત્મા. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ભગવાન કરાવી દે છે. 1-5 ગાથામાં આટલું મૂકી દીધું છે. નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. નૃપચંદ્ર, રાજચંદ્ર લખનાર કોણ છે? શ્રીમદ રાજચંદ્ર ભગવાન. તો 17મે વર્ષે લખી નાખે છે આવું કે નૃપચંદ્ર એ વખતે રાજાશાહી છે, એટલે નૃપ લખ્યું છે. અને ચંદ્ર જેવી કાંતિ, મોતી જેવી કાંતિ કોની છે? એથી ચડિયાતી છે આત્મા. એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રહેલા છે એટલે મોતી. અને ચંદ્ર પણ રહેલો છે, ચંદ્રની ચાંદની. છેલ્લી 8મી દૃષ્ટિ શશી સમબોધ વખાણુજી, એ પણ આવી ગયું. અને પૂનમનો ચંદ્ર. અને પૂનમને દિવસે આપણે સ્વાધ્યાય કરવાનું સદભાગ્ય. તો એ બરાબરનો ચંદ્રનો મેળ બેઠો. તો કે નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. અનંતકાળથી સંસાર છે. પ્રપંચ શું? તો કે વેદાંત દર્શનથી પ્રપંચ એટલે વિસ્તાર, પથારો, સંસાર. કેવી રીતે? તો કે પ્રવત્તા પંચ, પંચ કહેતા 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય જે કંઈ છે તે કરે છે, કાયા, જીભ, ઢાક, આંખ ને કાન. અને એનો અધિષ્ઠાતા કોણ? તો કે મન. એટલે 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન થયું એનો અધિષ્ઠાતા. એનો અધિષ્ઠાતા કોણ છે? એ કોના આધારે આશ્રય કરે છે? આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્માના અસ્તિત્વ વડે કરે છે, નહીં તો કરી શકતા નથી. તો હવે આ પ્રપંચ 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન કર્યું તો બધી જાતપાતના કર્મ બંધાયા, વિચિત્ર પ્રકૃતિઓ થઈ, કર્મ પ્રકૃતિનો વિસ્તાર થયો, સંસારનો વિસ્તાર થયો, પોતાનો પથારો થયો. આ બ્રહ્મ એક બ્રહ્મકા સકલ પથારા નથી. અને જો કહેવું હોય તો દરેક પોતાના બ્રહ્મનું, પોતાના આત્માનો પથારો છે. મારા આત્માનો મારી પાસે, આપનો આપની પાસે, દરેકનો દરેકની પાસે. વેદાંત દર્શન પ્રમાણે એક બ્રહ્મ તત્વ એમાંથી છૂટું પડ્યું અને બધા તત્વ એક જ કહેવાય, એક બ્રહ્મમાં ભળી જાય, તેમ તો નથી. દરેક આત્મા પોતે જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. અને દરેકે પોતાનો પ્રપંચ પૂરો કરવાનો છે, સંકેલો કરવાનો છે, ફેંસલો લેવાનો છે. તો આવી ભક્તિ કરતાં કરતાં નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. આ કર્મરૂપી ઈંધણ કે કર્મના લાકડા કે જે શબ્દ મૂકવો હોય તે, કોલસા, કર્મને જે તમે શબ્દ કહો તે, આગમાં જે લાગુ પડતું હોય તે બધું જ આ કર્મરૂપી અગ્નિ ઈંધણને અમે દહી નાખીએ છીએ, બાળી શકીએ છીએ. એટલું બધું આ ભક્તિમાં સામર્થ્ય રહેલું છે. ભજીને ભગવંત ભવંત લહો. આવા ભગવાનને ભજતા ભજતા, શુદ્ધાત્મ દ્રવ્યની ભજના કરતાં કરતાં અમે પણ અમારા દ્રવ્યને શુદ્ધ કરી શકીએ છીએ. તેમ ચોખ્ખું ચણક લખી દીધું છે. ભગવાનનો ઉપદેશ કહેતા આદેશ છે, સંદેશ છે કે સ્વદેશમાં પહોંચવું છે, સ્વ નિજ આત્મતત્વ સુધી પહોંચવું છે, પ્રસ્થાન કરવું છે. તો તમે આ ભક્તિ અને ભક્તિ વડે કરી શકશો. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, 692માં પત્રમાં મૂક્યું છે. ક્રિયા માર્ગે પણ પડી જવાના ઘણા સ્થાનક છે,
તો જ્ઞાન માર્ગને પડી જવાના સ્થાનક, ક્રિયા માર્ગમાં પડી જવાના સ્થાનક. તો રહ્યું શું? તો કે જ્ઞાન અને ક્રિયા બંને જેમાં સમાય છે અને બંનેનો સમન્વય કરી શકે છે એવું વચ્ચે રહ્યું તે ભક્તિ માર્ગ. એટલે ભક્તિ માર્ગની આટલી બધી મહત્તા દર્શાવી છે. એની ઉપેક્ષા થઈ શકે તેવું નથી, કરવા જેવી પણ નથી. કેમ કે જેણે ભીતર દીઠું તેણે ભજન દીધું. આ પુરુષોએ ભીતર દીઠું છે અને પછી ભજન દીધું છે. ભક્તિ ગાવાનું ભગવાનનો બોધ છે, બીજા કોઈનો નથી. પરમ કૃપાળુ દેવનો અહીંયા છે, એનું વાંચી રહ્યા છીએ. તો ભીતર દીઠું તેણે ભજન દીધું અને જેણે ભજન લીધું તેણે ભીતર દીઠું. જે શબ્દથી પાર છે તેને શબ્દમાં પોંખવાની અને જે વાણીથી બહાર છે તેને વાણીમાં ઝીલવાની છલોછલ વેળા, તેનું નામ ભક્તિ. શબ્દોમાં નથી, શબ્દથી પાર છે, છતાં એને શબ્દમાં પોંખવું છે. વાણીથી બહારની વાત છે, આત્મભાવ કરવો વાણીથી બહારની વાત છે, છતાં એને આપણે વાણીમાં ઝીલવાની છલોછલ વેળા, તેનું નામ ભક્તિ. કે જે બોલાય છે તે માધ્યમ તો છે ને, ભાષા તો છે ને, ભાવ છે, પણ ભાવને વ્યક્ત કરવાનું, વહન કરવાનું માધ્યમ તે ભાષા, તે શબ્દો, તે વાણી. અંતમાં કેટલીક વખત સાંભળ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. 26મી જાન્યુઆરી ગઈ, 15મી ઓગસ્ટ જાય ત્યારે વધુ યાદ આવે, બાકી ભૂલી જવાય. જનની જનનીની જોડ સખી નહીં જડે રે ડોલ, એ તો લગભગ બધાને યાદ હોય. પણ પછી જન્મભૂમિ તો કે થોડા વખતે યાદ આવે. રાષ્ટ્રપ્રેમ જેટલો હોય તેટલું યાદ આવે. અહીંયા કોના પ્રત્યે પ્રેમ કરવાની વાત છે? તો કે જનની જન્મભૂમિ ભલે સ્વર્ગથી અધિક હોય, મહાન હોય, પણ આપણને એમ કહેવાનું મન થઈ જાય કે એથી અધિક હોય, મહાન હોય, વિશેષ હોય તો જીન ભક્તિ છે. જનની કરતાં, જન્મભૂમિ કરતાં જીન ભક્તિનો પ્રેમ, આત્મભક્તિ પ્રત્યેનો પ્રેમ, શુદ્ધાત્મ ભક્તિનો પ્રેમ, તે આપણને છેક સુધી લઈ જશે તેમ લાગે. તેમ આ પદ વાંચ્યા પછી સમજાય છે. અંતમાં બને તો બધા સાથે ગાઈએ. નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાયૌર છાઈ રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. સજાત્મ સ્વરૂપ પરમ